છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના સૂત્ર સાથે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો। સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। છોટાઉદેપુર નગરપાલિકાને સફાઈમાં ઉપયોગી ગાડીનું લોકાર્પણ કરી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। દરેક જગ્યાએ વિવિધ સ્થળો પર, તાલુકા પર, જિલ્લા પર, ગ્રામ પંચાયત ઉપર સેવા હી સ્વચ્છતાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। વિવિધ સ્થળોએ વિવિધ અલગ અલગ થીમ દ્વારા સેવા હી સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવવાનો છે અને આજરોજ જિલ્લા પંચાયત ખાતેથી સ્વચ્છતા અંતર્ગત 2 વાહનોને પણ લીલી ઝંડી આપીને એનું લોકાર્પણ કરવામાં આવેલ છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની 8 ગ્રામ પંચાયતો દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 નિમિત્તે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન। દીવ મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત ખાતે 8 પંચાયતના સરપંચો દ્વારા સફાઈ કર્મીઓનું પુષ્પ આપીને સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતા માટે શપથ ગ્રહણ કર્યા। સેવા પખવાડિયા અંતર્ગત અમે 8 પંચાયતના સરપંચો, દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ ત્યાં ઉપસ્થિત રહી સફાઈ કર્મચારીઓને ફૂલ આપી એનું સન્માન કર્યું અને તે લોકોને ગાડી સફાઈની જે રવાના કરવામાં આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ સાથે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર ખાતે વૃક્ષારોપણ કર્યું। જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। નાગરિકોને ઘર નજીક જ સરકારની 55 જેટલી જનકલ્યાણકારી સેવાઓનો લાભ મળશે। સમગ્ર જિલ્લામાં સ્વચ્છતાનો સંદેશ જાય અને સ્વચ્છતા એ સ્વભાવ અને સંસ્કાર બને એના માટેનો પ્રયત્ન હાથ ધરવામાં આવશે। સેવા સેતુ પણ 3 તબક્કામાં, જે 10મો તબક્કો છે એમાં 3 ફેઝમાં સેવા સેતુ યોજાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો સરળતાથી કુંડમાં મોટી મૂર્તિઓ વિસર્જિત કરી શકે તે માટે ફાયર વિભાગના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે અમદાવાદ ફાયર વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યું છે। અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર જે 51 કુંડ બનાવ્યા છે ત્યાં આપણે ફાયરના જવાનો લાઈફ બોય, લાઈફ જેકેટ અને રસ્સાઓ સાથે રાખેલા છે। દરેક ઓફિસરોને રાઉન્ડ ધી ક્લોક એમને રાઉન્ડ મારવાનું કીધેલું છે। ડિવિઝનલ ઓફિસરો પણ એમનું નિરીક્ષણ કરશે। પીએલપી જનસેવા ફાઉન્ડેશન મહેસાણા અને વેદમાતા બાલ પરિવાર આંખની હોસ્પિટલ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે 74 ગરીબ દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના તેમજ આંખની બીમારીના ઓપરેશન કરી સેવા કામ કરવામાં આવ્યું। આ સેવા કેમ્પમાં મહેસાણાના સાંસદ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તથા મોટી સંખ્યામાં દર્દીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા। અમે લોકોએ 74થી વધારે આંખના ઓપરેશનો કરી લોકોને નવી દ્રષ્ટિ આપવા માટે એક લોકોને પ્રેરણા મળે એના માટે એક લોકસેવાનું આજે એક કાર્ય કર્યું છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાવીઠા ગ્રામ પંચાયત અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વસાયેલ 1 હેક્ટર જમીનમાં 80 પ્રકારના 2000થી વધારે વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી ઉગાડી વન કવચ બનાવવામાં આવ્યું। એનએસએસના વિદ્યાર્થીઓ તથા મહાનુભાવો સાથે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત માતૃવનમાં વૃક્ષારોપણ યોજવામાં આવ્યું। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને બોરસદ ધારાસભ્ય રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। આવનારી પેઢીને પર્યાવરણમાંથી પ્રેરણા મળે અને પોતે આજે વૃક્ષો વધારે વાવેતર કરી અને પોતાના વિસ્તારમાં, પોતાના ઘર નજીક, પોતાની પોળમાં, પોતાના ફળિયામાં, પોતાના ખેતરમાં આ એક નવો જનજાગૃતિનો કાર્યક્રમ છે। એના અંતર્ગત આ કાર્યક્રમ આજે યોજાયો છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। દુનેઠા ખાતે આયોજિત કાર્યક્રમમાં કેક કાપી શુભેચ્છા આપવામાં આવી તો ભાજપ અને દમણ દુનેઠા જગન્નાથ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું કરાયું આયોજન। પ્રધાનમંત્રીના 74મા જન્મદિવસ પર 74 યુનિટ રક્ત એકઠું કરવાનું લક્ષ્ય। મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા અને જે અમારું જે ટાર્ગેટ છે 74 યુનિટ બ્લડ ડોનેટ કરવાનું એ પૂરું કરશું અને આગળનું જે કાર્ય છે જે આજથી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી અમારું સેવા પખવાડાનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને પૂરો કરશું।